તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો હવે પાછું વારીનું કામકાજ ઉપાડવાનું છે હવે આપણે, કારણ કે આપણે તુવેર વાવી હતી, થોડીક ભરી ગઈ હતી. એમ તમને જરાક સાઈડમાં બતાવી દો. 2-3 દી પહેલાં આપણે આવ્યા હતા. તો હવે પાછું આપણે પાણી ચાલુ કરવાનું છે, બરાબર. તો એના સારું અત્યારે આપણે ફુવારા પાથરવાના છે. પાઇપલાઇન બધી ગોઠવી લઈએ, પછી આગળ કાલથી પાણી ચાલુ કરી દેવું. તો મિત્રો ફુવારા અમે પથરાઈ ગયા છે, અને હવે સવારે પાછા વારી આવશું ને હવે સવારે કન્ટિન્યુ કરશું આપણે. સવારે પાણી ચાલુ કરવાનું છે, બરાબર. અત્યારે ખાલી ફુવારા પાથરા છે. સવારે આપણે આવી જાવ વારીએ પાણી વારવા. તો બધું હવે સવારે કન્ટિન્યુ કરશું. અત્યારે તો આપણે ઘરે જઈએ અને ઘડીક આરામ કરીએ. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. અને હવે આજે આપણે હાલે છે ખેતરમાં પાણી, બરાબર. કાલે આપણે ફુવારા ગોઠવી ગયા હતા. કાલના વિડીયોમાં તમે જોઈ જ લીધું હોય છે. હવે અહીંયા આજ પાણી ચાલુ કરી દીધું છે ને પાણીનું એમ તો ફ્લો સારું છે ભાઈ. ફુવારા બધા આપણે અહીંયા લઈ આવીને ગોઠવી દીધા છે, એટલે જેમ જરૂર પડતી જાય એમ ચરાવતા જાઉં. અત્યારે પાણી ચાલુ છે એટલે તમને બતાવું પહેલાં તો કેટલું પૂગ્યું છે, કેવું પ્રેશર આવે. એકવારમાં આપણે 5 પૂગી જાય છે. એવું બધું કામકાજ છે આપણે પાણીમાં. તો ભાઈ આગળ ક્યાંક નવીન થાય કન્ટિન્યુ કરું છું કે પાણી વારવામાં તો શું નવીન થાય, પણ કાંઈક પણ થાય એટલે તમને આગળ બતાવજો, બરાબર. અત્યારે જરાક આપણે જઈને ચા પાણી પીએ અને સામે નેડવાનું કામકાજ હાલે છે બાજુના ખેતરમાં જ. મૂલી છે બધે. નેડવાનું પાણીનું બધું હાલે છે આયરે. હાલો મિત્રો, ગારો ફૂંદવા. હવે ફુવારો આપણે આ બાજુ મૂકી દઈએ, કારણ કે આ બાજુથી એવું મૂકી દઈએ, બરાબર. અહીંથી પાણી મૂકી ગયું છે, આપણે આ બાજુ મૂકવાનું છે. આ બાજુ મૂકી દઈએ, પછી આગળ કન્ટિન્યુ કરીએ. મારા જેવા આરુરા માટે આન કરતા સારો જુગાર હોય જ નહીં. હાથે ન ડરવો પડે પગને, એમ ચમકી જાય. તો ખોટા પગ ધોયા આગળ અમે બગર છે માં પૂગઈ હતા. નો બગડ્યા લે. તો અહીંયા પાણી મૂકી દીધું આપણે. ઘડીક વાર જોવા પણ છે નહીં કાંઈ, બરાબર. અહીંથી રીતે પીધે આવશે અને અડધી કલાક લગી આમ તો હાલો 45 મિનિટનું રાખીએ. 45 મિનિટ લગી મારે કંઈ જોવા પણ છે નહીં આ બાજુ. હવે આમાં આટા ફેરા કરું, ઘડીક વાર મોબાઈલમાં ગોકા મારું, કારણ કે અહીંથી આમ કે કોઈ બીજા ખેતરમાં પાણી જાય એમ છે ને, કંઈ ટેન્શન છે નહીં, બરાબર. પણ કદાચ જાય ને તો બીજાના ખેતરોમાં પાણી હાલે જ છે, એટલે એ કાંઈ ટેન્શન છે નહીં. અત્યારે ઓની કોઈ નેડવાનું કામ હાલે છે. અહીંયા લુગડું દઈ આવું, પછી અહીંયા નિરાઈ આવીને બેસીને મોબાઈલમાં ગોકા મારું. મિત્રો અત્યારે વારીયા ખાટલે બેઠા મને એક વિચાર આવ્યો. એમાં હું વારી હાવ નવરા બેસીએ તો એવા વિચારો બહુ આવે બધા. અત્યારે મને વિચાર એ આવ્યો કે મારા આગળ અહીંથી એમાં લુગડું દેવા જવાનું થાય. અમે બધાને એડ્રેસ અહીંયા ત્યાં જવામાં આગળ માંડવી કુંડા છે થોડીક. અહીંયા જવું ના કેરી થઈ ગઈ, એ રીતની કેરીઓ થઈ જાય એટલે આપણે ડાગલા આવતા, કાંટો ને આવતું દોરે મને એની અંદર એની દોર હતો. એવો દોર આપણી પાસે હોય કેવી મજા. માંડવી ન ખુંડાય એટલી. અને નકર ઓલું બેમ્બુ કોપ્ટર હોત તો એ લઈને જાય તો આપણે એ બધું એનામાં ખેતીમાં ઉપયોગ કરી શકે દુનિયાનો બધી છે. એટલે બહુ તો હું એ બહુ કાંઈ જોતો નહીં, એટલે મને બહુ બીજા કાંઈ એનો અંદાજ નથી, બહુ કાંઈ ખબર નથી. એટલી સીધુંમાં મને વિચાર થયો કે એટલું આપણે કાંઈ આવે એવું હોય. હવે આ સાંભળીને તો ડોરેમોને કહેતો હોય છે મેરી શક્તિ का गलत उपयोग हो रहा है એમાં. કાંઈ વાંધો નહીં, આયલા કરે પૂરાફાર થોડા હોઈ રાખે એમ. એમ તો હું સાયન્ટિસ્ટ જેવો છું, એવો વિચારમાં બહુ આવે. બીજું કાંઈ નથી, મને હારા થાય છે ત્યાં લગી હાલીને જવામાં, એટલે એની વે દોરનું કીધું. બપોરના 12:30 થયા. ખતરનાક ભૂખ લાગી છે આપણને. આપણી ગાડી ખરાબ છે, પપ્પા એની ગાડી લઈને બહાર ગયા છે. ખાવા પીવાનું કોઈ જાતનું સેટિંગ અત્યારે આપણે છે નહીં, એટલે હવે વિચાર એવો છે કે ફુવારા ફેરવીને હાલીને ઘીરે વયા જઈએ.
વળતા ગાડી બોલે જેમ પૂગે એમ વળતા ગાડી લેતા આવશે બરોબર ઝટકા મારતી ધીમે ધીમે ડાબમાં હાલે લેતા આવશે હાલીને જેમ હાલીને આવે તો બહુ ટાઈમ લાગી જાય પાણી બધી ફેલાઈ જાય હવે સ્પીડમાં આપણે હાલ્યા જઈએ તો વળતા પાછા ગાડી લઈને આવશે જમીન પાણી જ્યાં પૂગે એમ તો આપણે ત્યાં જરાક ફેરવી લઈએ પાણીને પછી ઘર બાજુ જાય જરા આમ જો કે અહીંથી ઘર આપણું થાય છે 1-1.5 કિલોમીટર જેવું થાય છે અને અધૂરામાં પૂરું એવું હતું આપણે સંપલે ફાટી ગયા હવે વગર સંપલે આપણે જવાનું હાયલા ઘરે જિંદગી છે ભાઈ મિત્રો આપણે નાસ્તો અહીંયા જ આવી ગયો છે બધું ખાવા પીવાનું ટૂંકમાં બપોરે આપણે હવે વારીએ જ કરવાના હવે આપણે ઘીરે ધક્કો થયો નથી તો આપણે સેવનું શાક ને દહીં રોટલા છે અને આમાં છાશ છે તો હવે જમી લઈએ પહેલાં પછી કન્ટિન્યુ કરીએ ભૂખે જબરી લાગી છે તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે હવે આખા એરિયામાં હું એકલો હું ભાઈ પાણી વારવામાં તો હજી આપણે ચાલુ જ છે ત્યાં ત્યાં જોઈ આવીએ કેટલાક પાણી પૂગ્યું છે પછી આગળ પાણી વારી લઈએ જો મિત્રો આરામી પકડાઈ ગયો એકને હજી ઠેકાણું કર્યું તો આ બીજો મિત્રો 2 મુંડા જપતમાં આવી ગયા આપણી એટલે મુંડા છે એ તો ફાઇનલ છે ભાઈ 2 મુંડા પકડાના છે ને હજી થોડાક ફરાર છે FIR નોંધાવશું એની ટૂંક સમયમાં મળી જાય તો મિત્રો હવે આજનું આપણે લાઈટ વહી ગઈ છે રોંધાના 4 થયા ને આપણે લાઈટ વહી ગઈ છે વારિયાથી એટલે હવે આપણે ઘર બાજુ નીકળીએ ગાડી કાંઈ છે ને આપણી પાસે હાલ્યા જાય અને હાલવું નથી નડતું પણ પગમાં આપણી પાસે ચંપલ નથી એટલે જરાક કોઈ ફાવું કરી ગયા તો હાલવામાં થોડી તકલીફ દે તો હાલ્યા કરે બધું રોડ બાજુ જાય ને હવે હાલતા થઈ જાય ઘર બાજુ તો કે નીકળી જાય ઘર બાજુ જવા જેવા ઘર બાજુ જાય ને બાકી અહીંયા કંઈક આપણી રસ્તામાં કંઈક નવીન થાય કન્ટિન્યુ કરશું બાકી કાલે સવારે કન્ટિન્યુ કરશું કારણ કે કાલે આપણે પાણી તો વારવાનું જ છે કંઈ નવીન થાય તો અગાઉ આપણે બ્લોગ ચાલુ કરશું બાકી સીધા હવે આપણે સવારે મળ્યા તો ગુડ મોર્નિંગ ડાયરાને સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ પાછા વારીએ પાણી હજી આપણે ચાલુ જ છે આજ પી જાય છે આપણે જેટલું પાવાનું છે એટલું તો પછી કાલે આપણે મેકપુર નીકળવું છે સવારે વહેલું અત્યારે આપણે પાણી ચાલુ છે ને ઓટોમેટિકમાં આપણે મૂકીને આવ્યા હતા ભાઈ આપણે એમ તો હારું રાતો છીએ તમને જ ખબર છે ને ચાલુ કરવા કેમ જવું પછી એટલે ઓટોમેટિકમાં મૂકી દીધું હતું ટાઈમસર આપણે પૂગી ગયા છીએ પાણી એટલે પૂગ્યું તો આપણે પૂગી ગયા આમાં અમે આપણને ટાઈમની પાકી ખબર હોય ને તો ઓટોમેટિકમાં મૂકાય ભાઈ ચાલુ કરવા જવું ટાઈમ પણ આપણને પાકો ખબર હોવી જોઈએ મને ટાઈમની પૂરેપૂરી ખબર હતી એટલે હું ઓટોમેટિકમાં મૂકી દીધી અને આગળ બ્લોકમાં જરાક ગણ તો મોરો ચાલુ કર્યો હું અહીં તો કલાક પહેલાં જ આવી ગયો તો કલાક પહેલાં આગળ ડુનિયાનું વરસાદનું જોર હતું છાતા આવ્યા હે આ પાછી હવે તરકી કાઢી બરોબર એટલે હવે આપણે થોડુંક જ રહ્યું છે હવે થોડુંક ધ્યાન રાખવું જોઈએ પાણી વારવામાં કારણ કે હવે હે ને જેડીને બાજુમાં છે જયેશને એટલે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે એનું પાછું પલલે નહીં ભેગું જો કે એને પાણી હાલે છે એમ કંઈ ઉપાધિ છે નહીં આ તો તોય થોડુંક આપણે ધ્યાન રાખશું અને એને હુકાવાની તૈયારીમાં આવીને આપણે પાછું પલાર દઈએ ને ક્યાંક એમ તો મિત્રો આપણે કાલનું પાણી સખત ચાલુ જ છે આ તો મેં બહુ કંઈ ક્લિપો બતાવી નથી એનું કારણ છે શું બતાવવું ભાઈ તમને મારે પાણી ચાલુ છે તમને ખબર જ છે પાણી ચાલુ છે એમાં કંઈ લાંબુ હોય નહીં ફુવારા ફેરવીને બેઠા અહીંયા મોબાઈલ જોઈએ છીએ પણ બીજું કામ આપણે ઘાટમાં લીધું છે બીજી મોટર આને ફિટ કરવાનું છે આપણે એક બીજો આપણે પાણીનો પોઈન્ટ છે સામી સાઈડ આને ફિટ કરવાનું છે ચાપરા સરાવવાના છે
સાપરા સરાવ્યા આપણે મોટા થયા એટલે પાછા સાપરા બદલાવવા આપણે આપ્યા બરોબર. એટલે હમણાં થોડીક વારમાં સાપરા બીજા આવી જાય પછી આને આપણે ફિટ કરવા જવાનું છે બીજી જગ્યાએ. જોકે આપણે હું મારે જ જવાનું છે, તમે જ ખાલી જોઈએ રાખજો ને. જવાનું તો મારે જ છે ભાઈ. અત્યારે બીજું કંઈ મારા પાસે કન્ટેન્ટ છે ને તમને બોક્સર બતાવું. તો મિત્રો હવે પાણી બાણી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, ભરાઈ ગયું છે. એટલે હવે બાપાનામાં મોટર કાલ ચાલુ કરવાની છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. અહીંથી આપણે હાલીને આગળ મેઘપુર જવું છે કલાકમાં, પણ એ હવે બીજો બ્લોગ કન્ટિન્યુ કરશું. આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.